કેપિટલ આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. મિત્રો, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ આપેલ આકૃતિની અંદર એક તકતી છે. આ તકતીની અંદરથી આપણે એક બીજી તકતી કે જેની ત્રિજ્યા r/2 જેટલી છે તેને આપણે કાપી નાખીએ છીએ. એને કાપી નાખતા બાકીનો જે ભાગ બચે છે તે આ બાકીના ભાગનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું રહ્યું. ખ્યાલ આવી ગયો આપણને? તો હવે પ્રશ્ન તરફ જઈએ. તો એમાં સૌપ્રથમ તો આપણે એની પૃષ્ઠ ઘનતા જોઈએ. તો દળ ભાગ્યા ક્ષેત્રફળ કરીએ તો આપણને એની પૃષ્ઠ ઘનતા મળે. પૃષ્ઠ ઘનતા એટલે એકમ પૃષ્ઠ દીઠ તેનું દળ. અહીં કેપિટલ આર ત્રિજ્યાવાળી તકતીને r/2 ત્રિજ્યાની તકતી અને બાકીના ભાગથી બનેલ તંત્ર ગણી શકાય. એટલે કે અહીં આપણે આખી જે તકતી છે તેમાંથી r/2 ત્રિજ્યાની તકતી કાપીએ છીએ. તો કુલ દળ જે છે તે બંનેના સરવાળા બરાબર થાય. એટલે કે m1 વત્તા m2. હવે આ r ત્રિજ્યાની તકતીનું દળ કેટલું હશે? તો m બરાબર πr² ρ જેટલું. કેટલું? πr² ρ જેટલું. અને તેનું યામ કેટલું હશે? તો RCM ઉગમ બિંદુ પર લઈએ તો મુખ્ય તકતીનું દળ πr² ρ અને એનું કેન્દ્ર આપણે દ્રવ્યમાન કેન્દ્ર આપણે ઉગમ બિંદુ પર લઈએ તો 0 0. તો r/2 ત્રિજ્યાવાળી તકતીનું દળ કેટલું થઈ જશે? તો આપણે જે આ મોટી તકતીમાંથી આ નાની તકતી કાપીએ છીએ, આ નાની તકતીનું ત્રિજ્યા r/2 છે એટલે એનું દળ થઈ જવાનું m1 બરાબર πr² ρ/4. કઈ રીતે? તો એની ત્રિજ્યા જે r/2 છે તો r/2 નો સ્ક્વેર ઇન્ટુ ρ એટલે πr²/4 થવાનું. તો πr² ρ એટલે તો m થાય. તો m/2 થશે, m/4 થશે. અને એનું દ્રવ્યમાન કેન્દ્ર, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે r/2, 0 થશે. આ કેપિટલ આર ત્રિજ્યાની તકતીમાંથી r/2 ત્રિજ્યાની તકતી કાપી લીધી છે. એટલે કે હવે એનું દળ જે છે એટલે કે બાકી રહેલા ભાગનું દળ આખી તકતીમાંથી આપણે આટલો ભાગ કટ કરી લીધો. એટલે હવે જે આ ભાગ બચેલ છે તેનું દળ આપણે m2 કહીએ. તો એ m2 કેટલો થવાનો? તો જે કુલ દળ હતું તેમાંથી m1 બાદ કરી નાખો તો આપણને m2 મળી જશે. તો m2 બરાબર કેપિટલ M માઇનસ m1. તો m2 બરાબર કેપિટલ M માઇનસ m/4. તો 3m/4 થશે. હવે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ mRCM એટલે કે mRCM બરાબર m1r1 પ્લસ m2r2. RCM એટલે 0 0, r1 એટલે r/2, 0 અને m1 એટલે m/4 અને m2 એટલે 3m/4, x0. તો આ બધાની કિંમત મૂકીએ તો 0. ખાલી x યામની જ ગણતરી કરીએ છીએ આપણે. તો x યામની ગણતરી કરીએ તો 3 ગુણ્યા 0 કરવાનું છે તો તે 0 થઈ જવાનું. અને m/4 ગુણ્યા r/2 વત્તા 3mx/4. તો m/2 કોમન એન્ડ કેન્સલ કરી નાખીએ તો બચ્યું કેટલું? r/2 પ્લસ 3x. તો 3x બરાબર -r/2. તો x બરાબર -r/6.
તો એના યામ બીના યામ થઈ ગયા R2 બરાબર -R/6, 0 થશે. તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થાય છે. 1 મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકેલા છે, ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ શું હશે? મીટર પટ્ટી જે છે તેના મધ્યે મીટર પટ્ટીનો બરાબર મધ્ય ભાગ ક્યાં હશે? અહીં હશે, એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં હશે. એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેને આપણે 12 સેન્ટીમીટરના નિશાન પર મૂકીએ છીએ. એટલે કે આપણે આ જગ્યાએ મૂકી દીધા બે સિક્કા, બંનેનું દળ 5 ગ્રામ અને 12 સેન્ટીમીટરના નિશાન પાસે મૂકેલા છે. પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે, ત્યારે પટ્ટી જે છે 45 સેન્ટીમીટર પર બેલેન્સ થઈ જાય છે. તો આ મીટર પટ્ટીનું દળ શું હશે તે કહેવાનું છે. ધારી લઈએ, ધારો કે મીટર પટ્ટીનું દળ 3 મીટર છે. ધારો કે મીટર પટ્ટીનું દળ કેપિટલ M છે અને તેનું કેન્દ્ર E છે. જો મીટર પટ્ટીને 45 સેન્ટીમીટર અંતરે ચપ્પાની ધાર પર ટેકવેલ હોય તો નવું ગુરુત્વ કેન્દ્ર D બનશે. તો DE એટલે કે DE અંતર જે છે તે કેટલું થાય? તો આ DE જે છે તે OE અંતર છે તે અહીંયાથી આટલું છે. તે OEમાંથી જો આપણે OD જેટલું કટ કરી નાખીએ, કેટલું? OD જેટલું કટ કરી નાખીએ, OE - OD એટલે 50 - 45 એટલે 5 સેન્ટીમીટર થયા. આ અંક જે છે 12, તેના પર બે સિક્કા મૂકેલ છે. તો C અને D વચ્ચેનું અંતર 45 - 12 બરાબર 33 થાય છે. આમ ચાક માત્રાના સમતોલનના સિદ્ધાંત પરથી જેટલું એનું દળ છે M ગુણ્યા DE, અહીંયા આ 3 લખેલ છે તો M છે, M ગુણ્યા DE બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા CD. તો DE ની કિંમત તો 5 છે અને 10 ગુણ્યા 33 એટલે કે M ગુણ્યા DE, તો M ગુણ્યા 5, 5ને પેલી બાજુ લઈ લઈએ તો M બરાબર કેટલા થશે? 66 ગ્રામ. આ મીટર પટ્ટીનું દળ 66 ગ્રામ જેટલું થશે. સરક્યા વિના ગબડતી તકતી માટે જરૂરી શરત VCM બરાબર R ઓમેગા મેળવો. દળ પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડે છે ત્યારે એને રોલિંગ ગતિ કહેવાય છે. આપણે જોઈ શકીએ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેપિટલ R ત્રિજ્યાની તકતી તેની ગોળાકાર સપાટી પર સરક્યા સિવાય ગબડે છે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર જ છે, જે સમતલ સપાટીને સમાંતર રેખીય ગતિ કરે છે અને તકતી કેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય વેગથી ચાક ગતિ કરે છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, કેપિટલ R ત્રિજ્યાનો આપણે તકતી લીધેલ છે. એ તકતીનું કેન્દ્ર C છે અને Cને અનુલક્ષીને આ તકતી જે છે ચાક ગતિ કરે છે. C તેના દ્રવ્યમાન કેન્દ્ર પર જ રહે છે. તકતી પરના બિંદુઓ P0, P1 અને P2
ને પર ધ્યાન આપીએ તો આ બિંદુઓ પાસેના વેગ બે ઘટકોના સદિશ સરવાળા કરવાથી મળે છે. પી પાસેનો જો પ્રારંભિક વેગ v1 કહીએ તો v1 એ vr સદિશ અને vcm સદિશના સરવાળા જેટલો થાય છે. આમ પી બિંદુ આગળનો વેગ vr બરાબર r ઓમેગા છે. P1 બિંદુ આગળનો પરિણામી વેગ v1 બરાબર r ઓમેગા વત્તા r ઓમેગા 2r ઓમેગા થશે. એ જ રીતે જો P2 બિંદુ આગળનું ગણતરી કરીએ તો તે P2 બિંદુ આગળનો રેખીય વેગ vr જે છે સ્મોલ r ઓમેગા પરથી v2 બરાબર vr વત્તા vcm એટલે સ્મોલ r ઓમેગા વત્તા કેપિટલ R ઓમેગા જેટલો થશે. હવે P0 નો બી ગણતરી કરીએ. P0 બિંદુ ક્ષણ પૂરતું સ્થિર છે અને તે બિંદુ આગળનો વેગ જે છે v0 તે 0 થાય તો v0 ઇક્વલ ટુ vr પ્લસ vcm. v0 0 લઈએ તો 0 બરાબર vr વત્તા vcm. તો vr અને vcm પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરંતુ તેના મૂલ્ય તો સમાન છે તો P0 બિંદુ સ્થિર બને છે. આમ P0 બિંદુ આગળ પરિણામી વેગ શૂન્ય હોવાથી vcm બરાબર r ઓમેગા થાય છે. આ રોલિંગ કરતા બધા પદાર્થોને લાગુ પડે છે. નોંધી લો. થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું તથા વેગનું સૂત્ર તારવો. આજે આપણે કોઈ ઢાળ પરથી એટલે કે જેનો ખૂણો થીટા જેટલો હોય તેવો એક ઢાળ, એ ઢાળ પરથી સરકતો એક પદાર્થ, વર્તુળાકાર પદાર્થ કે ગોળાકાર પદાર્થ, તેની ગતિ ઉર્જા અને તેના વેગનું સૂત્ર મેળવવાનો છે. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભૌમિતિક અક્ષને અનુલક્ષીને I જેટલી જડત્વની ચાકમાત્રા અને K જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા અને R ત્રિજ્યા જેટલી ભૌમિતિક ત્રિજ્યા અને સ્મોલ m દળ ધરાવતો એક પદાર્થ h ઊંચાઈના અને થીટા કોણના ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં જુઓ, જેનો દળ m છે, જેની ત્રિજ્યા કેપિટલ R છે, જડત્વની ચાકમાત્રા I, ચક્રાવર્તન ત્રિજ્યા K છે, તેવો એક પદાર્થ થીટા કોણના h ઊંચાઈના ઢાળ પરથી નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. અહીં આ પદાર્થ જે છે સરક્યા વિના ગબડે છે, તેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. એટલે કે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે સીધું ગતિ કરે છે, આમ સીધું જ જશે, બરાબર છે. અને તેની અક્ષ સાથે સંપાત થતી અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરે છે. તેથી પદાર્થની ગતિ રેખીય ગતિ અને ચાક ગતિ ની મિશ્રિત ગતિ છે. એટલે કે અહીંયા કણો જે છે બધા ચાક ગતિ કરે છે અને સાથે સાથે રેખીય ગતિ કરે છે. એટલે કે એની ગતિ એ કુલ ગતિ તે બે ગતિઓનું મિશ્રણ છે. એટલે કે ચાક ગતિ બી અને રેખીય ગતિ બી બે ગતિઓનું એ સંમિલન છે, મિશ્રણ છે. આ બંને ગતિઓની ગતિ ઉર્જા K માં ગણતરી કરીએ તો K બરાબર રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. રેખીય ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² થાય અને ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર થાય. હવે 1/2 mv² ને એમ જ રહેવા દઈએ અને ચાક ગતિ ઉર્જાની અંદર
જડત્વની ચાક માત્રાનું જો સૂત્ર મૂકીએ mk² અને તેની ઓમેગાની કિંમત મૂકીએ તો ઓમેગા બરાબર VCm/r, તો તેનો સ્ક્વેર, તો આપણી જે એની જડત્વની ચાક માત્રા પરથી 1/2 mk² અને VCm²/r, તો એના અંદરથી 1/2 mVCm² કોમન લઈએ તો કૌંસમાં 1 + k²/r² થશે, જે ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર છે. અને તે તકતી, નળાકાર, વલય એટલે કે રિંગ અથવા ગોળા માટે લાગુ પાડી શકાય છે. હવે કેને સ્થિતિ ઉર્જા mgh સાથે સરખાવીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કેની જગ્યાએ mgh લખીએ તો mgh બરાબર 1/2 mv² કૌંસમાં 1 + k²/r² થાય. હવે આની અંદર m તો કેન્સલ થઈ ગયા, બરાબર છે. બાકીના પદો માટે v² ને સૂત્ર કરતા કરું તો v² બરાબર 2 એની સાથે મલ્ટીપ્લાય થશે 2gh/ બાકીનું બધું છેદમાં 1 + k²/r², અથવા વર્ગમૂળ લઉં તો વર્ગમૂળ બરાબર લઈએ તો v બરાબર સરક્યા વિના ગબડતા પદાર્થના વેગનું સૂત્ર v બરાબર √2gh/ 1 + k²/r² થાય, જ્યાં કે એની ચક્રાવર્તનની ત્રિજ્યા અને r એને ત્રિજ્યા છે. તો આ રીતે આપણે સરક્યા વિના ગબડતા પદાર્થના વેગ અને ગતિ ઉર્જાનું સૂત્ર મેળવેલ છે. નોંધી લેવું. આ પ્રકરણની થિયરો અહીં સમાપ્ત થાય છે અને આના બાદ એના લગતા 3 પ્રશ્નો છે તે બી આપણે જોશું. ઉદાહરણ નંબર 16. 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પટ્ટિયાના પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? અહીંયા આપણને 3 પદાર્થોની વાત કરેલ છે. એક તો રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો. આ 3 માટે આપણે કહેવાનું છે કે કોનો મહત્તમ વેગ હશે. તો ગબડતા પદાર્થમાં ઉર્જાના સંરક્ષણ થાય છે તેમ ધારીએ. ઢાળ પરથી ગબડતા પદાર્થ h ઊંચાઈએ એની સ્થિતિ ઉર્જા mgh છે. m પદાર્થનું દળ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. જ્યારે તે ઢાળની ટોચ પરથી ગબડે છે ત્યારે ગતિ ઉર્જા મેળવે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે, તેથી તેને મેળવેલ ગતિ ઉર્જા 1/2 mv² + 1/2 I⍵² થશે. કેમ કે સરક્યા વિના ગબડતા પદાર્થ માટે તેની કુલ ગતિ ઉર્જા એ ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાનો સંમિશ્રણ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ગતિ ઉર્જાનો સરવાળો 1/2 I⍵² + 1/2 mv² લેવાય. હવે એની ગતિ ઉર્જાની જગ્યાએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ. mgh બરાબર 1/2 I⍵² + 1/2 mv². હવે જાણીએ છીએ કે જડત્વની ચાક માત્રા આઈની જગ્યાએ, કેમ કે ત્રણેય પૈકી કોઈ બી હોઈ શકે એટલે આપણે એને mk² વડે દર્શાવશું. તો mk² એ કોઈ બી પદાર્થની જડત્વની ચાક માત્રા કહી શકાય કે તેની ચક્રાવર્તનની ત્રિજ્યા છે. તો મૂકીએ mk² આઈની જગ્યાએ. તો m બંને તરફથી કેન્સલ કરતા તો આપણને મળે છે gh બરાબર 1/2 k² + k² ઓમેગાની કિંમત મૂકી દઈએ v/r એટલે v²/r² + 1/2 v². 1/2 v² ને કોમન લઈ લઈએ તો gh બરાબર 1/2 v² કૌંસમાં 1 + k²/r². તો 1 + k²/r² બરાબર એટલે કે આ પદને પહેલી તરફ લઈ લઈએ તો v² બરાબર 2gh/1 + k²/r², જે આપણે આગલી થિયરીમાં ભણી ગયા છે. વીનું સૂત્ર, સરક્યા વિના ગબડતા પદાર્થનું સૂત્ર √2gh 1 + k²/r². હવે આપણે કરવાનું શું છે? ત્રણેય પદાર્થો જે રિંગ છે, નક્કર નળાકાર છે,
ને ગોળો છે તે ત્રણે ત્રણની ચક્રાવર્તનની ત્રિજ્યાની કિંમત અહીં મૂકવાની છે એટલે આપણને આપણા જવાબો મળતા જશે. તો પહેલે રિંગની વાત કરીએ તો રિંગ માટે તો આપણને ખબર જ છે કે કે બરાબર આર એટલે રિંગની ચક્રાવર્તનની ત્રિજ્યા આર છે. તો આર મૂકીએ તો આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર થવાના, કેમ કે કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થાય. તો બચ્યું શું? 2gh અપોન 2 કેન્સલ, તો રૂટ gh એ આપણને રિંગ માટે એની ઝડપ મળશે. સરક્યા અગર રિંગ આવા ઢાળ પરથી સરકવા વિના ગબડે છે તો તેની ઝડપ રૂટ gh થશે. હવે ઘન ગોળા નળાકારની વાત કરીએ તો ઘન નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા કે બરાબર આર બાય રૂટ 2 થાય. જો સ્ક્વેર કરીએ તો કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2 થશે. આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો સમીકરણમાં એટલે કે વીના સમીકરણમાં અંડર રૂટ ઓફ એટલે કે 2gh છેદમાં રૂટ 2gh છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર છે. તો કેની જગ્યાએ આર સ્ક્વેર બાય 2 મૂકીએ તો આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, 2 બચશે. તો છેદમાં 4/3 થયું. તો છેદનો છેદ અંશ કરીએ તો 4 ઉપર 3 નીચે, તો 4/3 gh. તો આપણને નળાકાર માટે જડત્વની ચાક માત્રા નળાકાર માટે સરક્યા વિના ગબડતા પદાર્થનો વેગ v બરાબર રૂટ 4/3 gh થશે. હવે ઘન ગોળાની વાત કરીએ. ઘન ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા આપણને ખબર જ છે. ઘન ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા યાદ રાખવાની છે r કૌંસમાં 2/5 રૂટ 2/5. તો કે સ્ક્વેર કરીએ તો 2/5 આર સ્ક્વેર થાય. આ કિંમત મૂકીએ તો આર સ્ક્વેર કેન્સલ થઈ જશે. બચ્યું 2/5 એટલે 7/5 છેદનો છેદ અંશ, તો 5 ઉપર જશે, તો 5 2 10 gh/7. આમ સરક્યા વિના ગબડતા પદાર્થ એટલે કે જો ઘન ગોળો હોય, નક્કર ગોળો હોય તો તેની વેગ રૂટ 10 gh/7 થશે. આમ ઘન ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી વધારે અને રિંગના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી ઓછો હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે જેમ એની જડત્વની ચાક માત્રા વધારે તેમ એનો વેગ બી વધારે થવાનો, કેમ કે ગબડે છે. તેથી ઘન ગોળો ઢાળ પરથી ગબડતી વખતે સૌથી પહેલો તળિયે પહોંચશે અને રિંગ સૌથી છેલ્લે પહોંચશે, કેમ કે એનું દળ ઓછું છે, ચક્રાવર્તનની ત્રિજ્યા ઓછી છે, એટલે સૌથી છેલ્લે નીચે ઉતરશે. નોંધી લો. સ્વાધ્યાયનો દાખલો નંબર 18. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. નંબર 1. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ અને સાથે નીચે ઉતરશે? 2. શું એક જ સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે? 3. જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? હા, પહેલા સમતલમાં આપણે વાત કરીએ તો શું દરેક કિસ્સામાં સમાન ઝડપથી? તો દરેક કિસ્સામાં સમાન ઝડપથી એ નીચે તરફ ગતિ કરશે. આકૃતિમાં h ઊંચાઈવાળા θ1 અને θ2 કોણવાળા બે ઢાળ અનુક્રમે AB અને AC દર્શાવેલા છે. અહીં જોઈ શકો છો કે θ1 એ મોટો છે θ2 કરતાં, એટલે કે આ બાજુનો ખૂણો આ મોટો છે, દેખાય છે, પેલા કરતાં θ2 કરતાં. જ્યારે નક્કર ગોળા માટે θ કોણ માટે ઢાળ પરથી ગબડતા પદાર્થનું સૂત્ર મૂકીએ તો વેગ બરાબર રૂટ 2gh/1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આગલી થિયરીમાં બી આપણે આ વસ્તુ, દાખલામાં બી આપણે વસ્તુ જોઈ ગયા છે. તો કે સ્ક્વેર બરાબર 2/5 આર સ્ક્વેર, તો v બરાબર અંડર રૂટ ઓફ 2gh1 પ્લસ 2/5, તો રૂટ 10/7 gh થાય. આમ વેગના સૂત્ર પરથી ઢાળના ખૂણાઓનું પદ એટલે કે તળિયે, આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે એનો વેગનું સૂત્ર સમાન રહે છે, એટલે કે તેનો વેગ સરખો જ રહેવાનો બંને ઢાળના કિસ્સામાં, કેમ કે એની ઊંચાઈ પર આધારિત છે. હવે બીજો કિસ્સો. શું એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લે છે? હવે બંને ઢાળ પરથી નક્કર ગોળાને ગબડવા દેવામાં આવે તો ઢાળ 1 પરથી ગબડતા ઓછો સમય લાગે છે અને ઢાળ 2 પરથી ગબડવા માટે વધારે સમય લેશે, કેમ કે ઢાળ ઊંચો છે, જેટલો ઢાળ ઊંચો હશે એટલો સમય ઓછું લેશે.
ત્રીજો ક્વેશ્ચન, જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? ચાલો તે જોઈ લઈએ. તેના માટે આપણે શું કરવું પડશે? ગણતરી કરવી પડશે. ચાલો, ઢાળ 2 માટે વધુ સમય લેશે એમ કીધું, તો તેના માટે આપણે ગણતરી કરીએ. તો થીટા કોણવાળા ઢાળ પરથી ગબડીને આવતા પદાર્થ માટેનો ઢાળની સપાટીને પ્રવેગનું સૂત્ર શું થશે? એ બરાબર g sin θ upon 1 plus k square upon r square. આપણું જે પેલું સૂત્ર હતું તેની અંદર જ આપણે આ કિંમત મૂકીએ છીએ. તો અહીં એ બરાબર g sin θ upon 1 plus 2/5 એટલે 7/5 છેદનો છેદાંશ એટલે 5g sin θ by 7 થશે. અહીં 5/7 અને g સમાન છે એટલે આલ્ફા જે છે sin થીટાના સમપ્રમાણમાં, એટલે પહેલા માટે પ્રવેગ a1 લઈએ તો તેનો પ્રપોઝનલ ટુ sin θ1, બીજા માટે a2 પ્રપોઝનલ ટુ sin θ2. તો a1 upon a2 કરીએ તો a1 upon a2 sin θ થાય. θ1 ઇઝ ગ્રેટર દેન θ2 છે તો sin θ1 ઇઝ ગ્રેટર દેન sin θ2 થાય. sin θ1 upon sin θ2 ઇઝ ગ્રેટર દેન 1 છે તો a1 upon a2 ઇઝ ગ્રેટર દેન 1 છે તો a1 ઇઝ ગ્રેટર દેન a2 થશે. આમ ગતિના સમીકરણ v ઇક્વલ ટુ v0 પ્લસ એટીનો અહીંયા ઉપયોગ કરીએ તો એટી અચલ છે તો બચ્યું કોણ? a1 t1 બરાબર a2 t2. a1 upon a2 is greater than 1 તો t2 upon t1 is greater than 1 so t2 is greater than t1. આમ ટૂંકમાં જો વાત કરીએ તો અહીં બીજા ઢાળ માટે જે સમય લાગશે તે વધુ લાગશે અને પહેલા ઢાળ માટે ઓછું સમય લાગશે. નોંધી લો. બે મીટર ત્રિજ્યાના એક વલયનું એટલે કે રિંગનું દળ 100 kg એમ આપેલ છે. તે જ સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ છે. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? અહીં કાર્ય આપણે શોધશું એને રોકવા માટેનું. તો પહેલે તો એનું ઓમેગા શોધીએ. ઓમેગા બરાબર v upon r. 20 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે v કેટલો થઈ જશે? 0.2 મીટર પર સેકન્ડ. 0.2 ભાગ્યા 2 એટલે 0.1 રેડિયન પર સેકન્ડ એની કોણીય ઝડપ થશે. જડત્વની ચાક માત્રા રિંગ માટે mr² થાય છે. એમની કિંમત મૂકીએ 2. એમની કિંમત આપણને આપેલી છે 100 kg મૂકીએ અને r આપણને આપેલો છે કેટલો? 2 મીટર તો 2 મૂકીએ તો 400 kg ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. હવે એની કુલ ગતિ ઉર્જા એ ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાનો સરવાળો છે. 1/2 I omega સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર. બધાની કિંમતો મૂકી દઈએ. I બરાબર 400, ઓમેગા બરાબર 0.01, m બરાબર 100, v બરાબર 400 ને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે એટલે 10⁻⁴. તો 4 જૂલ જેટલું એનું ગતિ ઉર્જા થશે. હવે આપણને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય W ઇક્વલ ટુ ડેલ્ટા કે એટલે k માઇનસ k0. હવે k ઇક્વલ ટુ તો 0 છે તો k0 આપણને મળશે -4 જૂલ. તો કાર્ય કેટલું મળ્યું? 4 જૂલ. અહીં ઋણ નિશાની આપણને શું દર્શાવે છે કે આપણે પદાર્થ પર કાર્ય કરવાનું છે એટલે એ ઋણ નિશાની માઇનસમાં બતાવે છે. એટલે આપણે કેટલું કાર્ય કરવું પડે? 4 જૂલ વિરુદ્ધ દિશામાં. નોંધી લો. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.3 × 10⁻26 kg અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખા અને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1.94 × 10⁻46 kg × મીટર સ્ક્વેર છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે. તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ કેટલો થાય? તો પહેલે ચાક ગતિ ઉર્જા એ રેખીય ગતિ ઉર્જાથી કેટલી છે? તો 2/3 ગણી છે. તો ચાક ગતિ ઉર્જા 1/2 I omega સ્ક્વેર 2/3 ગુણ્યા 1/2 mv સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર બરાબર 2/3 ઇન્ટુ mv સ્ક્વેર બાય I. તો ઓમેગા બરાબર √2 mv સ્ક્વેર બાય 3 અપોન I.
હવે બધાની કિંમતો મૂકીએ તો એમ આપણું 5.3 ઇન્ટુ 10⁻26, વી 500નો સ્ક્વેર થઈ જવાનો અને જોઈએ તો ચક માત્ર 1.94 ઇન્ટુ 10⁻46. તો આપણે બધી કિંમતોનો ગુણાકાર કરીએ તો આપણને છેલ્લે જે જવાબ મળે છે 6.74 ગુણ્યા 10⁻10 રેડિયન પર સેકન્ડ. 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડની ગતિ ધરાવે છે. નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે? તળિયે પાછા આવવા માટે તેને કેટલો સમય લાગશે? નંબર 1, ઢાળને સમાંતર નળાકારનો પ્રવેગનું સૂત્ર A બરાબર g sin θ upon 1 plus k square upon r square છે. અહીં માઇનસની નિશાની મૂકેલ છે કેમ કે ઘટાડો દર્શાવે છે. જો નળાકાર નક્કર હોય તો ચક્રાવર્તનની ત્રિજ્યા k સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય 2 થાય રિંગ માટે. તો A બરાબર 9.8 ગુણ્યા sin 30 upon 1 plus 1/2 એટલે 3/2 છેદનો છેદાંશ. તો 2 ઉપર જશે, 3 નીચે. 9.8 ગુણ્યા 2 2 કેન્સલ, 9.8/3 એટલે કે નિયરલી ઇક્વલ ટુ -3.267 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મહત્તમ વેગ v એનો 0 છે. મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 0 છે કેમ કે ત્યાંથી એને મુક્ત કરેલો છે. તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad પરથી -5નો વર્ગ બરાબર 2 ગુણ્યા -3.2967 ઇન્ટુ ડી. તો ડી બરાબર 25ના છેદમાં 2 ઇન્ટુ 3.267. તો ડી બરાબર 3.8 મીટર થશે. હવે નળાકાર ગબડીને નીચે આવવાની શરૂઆત કરે છે. જો પ્રારંભિક વેગ v0 0 લઈએ ને પ્રવેગ 3.267 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને ડી બરાબર 3.83 લઈએ. પહેલે આપણે ઉપર જતી ગણતરી કરીએ. હવે આપણે ઉપરથી નીચે આવે છે નળાકાર ઉપરથી નીચે આવે છે તેની આપણે ગણતરી કરીએ છીએ. તો ઉપરથી નીચે આવે એટલે પ્રારંભિક વેગ v0 તો 0, પ્રવેગ ઉપર તરફ આપણે ઋણ લીધેલો છે, હવે ઉપરથી નીચે આવે છે એટલે પ્લસ લઈશ અને ડી બરાબર 3.83. તો ડી ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર પરથી 3.83 બરાબર 0 પ્લસ 1/2 3.267 ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 3.83 ઇન્ટુ 2 અપોન 3.267. ટી સ્ક્વેર છે, વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 7.66 વર્ગમૂળમાં છેદમાં 3.267. તો ટી આપણને 1.53 સેકન્ડ જેટલું મળે છે. આમ ઢાળ ઉપર ચડતા અને નીચે ઉતરતા સમાન સમય લાગે, તેથી તળિયે પાછો આવવા માટે લાગતો સમય ટી બરાબર ડબલ થશે. જેટલું ઉપર જવા માટે લાગે તેટલું નીચે આવવા માટે લાગે. તો બંને સમય સરખા જ છે તો 2t થઈ જાય. તો 2 ગુણ્યા 1.53 એટલે 3.06 સેકન્ડ લાગે. નિયરલી ઇક્વલ ટુ 3 સેકન્ડ જેટલો સમય નીચેથી ઉપર અને ઉપરથી નીચે આવવામાં બંને દિશા માટે 3 સેકન્ડ થશે. મિત્રો, આ પ્રકરણના આપણા બધા જ પ્રશ્નો આજે પૂર્ણ થાય છે. તો આપણે એ બધું વ્યવસ્થિત નોટમાં લખી લેવું, દાખલાઓ, અને તૈયારી કરવી.